બોટાદના કડદા કાંડમાં હવે રાજુ કરપડા અને પ્રવીણ રામની સાથે 85 લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર રજીસ્ટર થઈ ગઈ છે અને એફઆઈઆરની અંદર જે કલમ લગાવવામાં આવી છે તે કલમમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। સાથે આજે વાત કરવાની છે જે રીતે બોટાદની અંદર ઘરમાં ઘૂસીને પોલીસે મહિલાઓ ઉપર લાઠીચાર્જ કર્યો, ઘરમાં બેસેલા પુરુષોને પણ પોલીસ લાઠીચાર્જ કરતા જે રીતે લઈને ગઈ તેને લઈને બોટાદમાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે। સાથે બોટાદનું એપીએમસી માર્કેટ આજે શરૂ થઈ ગયું અને શરૂ થયા બાદ ત્યાંના ખેડૂતોએ શું કહ્યું તેની પણ આજે વાત કરીશું। તો નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદમાં આજનો આખો દિવસ ભરેલી અગ્નિ જેવો રહ્યો, એટલા માટે રહ્યો કારણ કે ત્યાં આગળ ગઈકાલે સાંજે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે પોલીસ છે તે ત્યાં આગળ પહોંચી અને પોલીસે ઘરની અંદર કોમ્બિંગ કર્યું હતું અને કોમ્બિંગ કર્યા બાદ પોલીસ દ્વારા એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે। એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે રાજુ કરપડા અને પ્રવીણ રામની વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવી છે। તેની સાથે 85 એવા લોકો છે, એવા ખેડૂતો છે જેમની વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક લોકોની અંદર હવે જે ગુસ્સો છે તે ભભૂકી રહ્યો છે કારણ કે પોલીસે, લોકોનો એવો આરોપ છે કે પોલીસે ઘરમાં ઘૂસી ખેડૂતોને બહાર કાઢ્યા અને તેમને લાકડીઓ મારી છે। પણ આ બધી સ્થિતિની વચ્ચે તમને એ પણ જણાવી દઈએ કે જે ખેડૂત નેતા છે રાજુ કરપડા અને પ્રવીણ રામ, આ બંને જણા ક્યાં છે એ પણ એક સૌથી મોટો સવાલ અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે કારણ કે રાજુ કરપડા જે ગઈકાલે સાંજ સુધી એ જગ્યા ઉપર હતા, પથ્થરમારો થતા પહેલા રાજુ કરપડા ત્યાંથી નીકળી ગયા એને પ્રવીણ રામ। તો અત્યારે જે ખેડૂતો છે, ખેડૂતોમાં સવાલ એ જ છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બંને નેતાઓ ત્યાં આગળ પહોંચ્યા હતા, ત્યાં આગળ લોકોને સંબોધિત કર્યા હતા, જે ખેડૂતો ભેગા થયા હતા તે ખેડૂતોને સંબોધિત કર્યા હતા, પણ આ નેતાઓ અત્યારે ક્યાં છે? કારણ કે ભારતીય ન્યાય સંહિતાની જે કલમની વાત કરવામાં આવે તો 109(1), 189(2), 189(3), 190, 191(2), 195(1), 121(1) આ બધી જ કલમના આધારે તેમના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે રીતે આખો મામલો ભભૂક્યો હતો, પોલીસે ષડયંત્રનો આરોપ લગાવ્યો છે અને એવામાં કહેવામાં આવ્યું છે કે પ્રી પ્લાન કરીને પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે ઘણી બધી જગ્યાએ કોમ્બિંગ બી કર્યું અને પોલીસે ખાસ એફઆઈઆરની અંદર એવું લખ્યું છે કે ઘણી બધી જગ્યાએ પથ્થર, મોટી સાઈઝના જે પથ્થર છે તે પોલીસની ગાડી ઉપર ફેંકવામાં આવ્યા, જ્વલનશીલ પદાર્થ જે છે તે નાખીને ગાડીને સળગાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો અને સાથે પોલીસ દ્વારા એવું પણ એફઆઈઆરની અંદર લખવામાં આવ્યું છે કે રાજુ કરપડા તેના દ્વારા પોલીસની વિરુદ્ધમાં નિવેદન પણ કરવામાં આવ્યું અને જેના લીધે પબ્લિક જે છે તે ઉશ્કેરાઈ અને આખા મામલાની અંદર રાજુ કરપડા અને પ્રવીણ રામની વિરુદ્ધમાં ષડયંત્રના આરોપ લાગ્યા છે। આમ આ આખા મામલે એસપીએ શું કહ્યું પહેલા એ સાંભળી લઈએ। 10 તારીખના રોજ આ જે હળદળ ખાતે જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક પાર્ટીના, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અડચણરૂપ થયેલ હતા। તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો તો આવી રીતે અને કામમાં અડચણરૂપ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી। તો એ લોકોએ ત્યાં ધરણા પર બેસવાનો પ્રયત્ન કરેલ, પછી ત્યાંથી એ લોકોને ડિટેન કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરના કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી। છતાં એ લોકોએ ત્યાર પછી એમના જે અમુક આગેવાનો છે જેમાં કે ઈસુદાન ગઢવી, એ ગોપાલ ઇટાલિયા, બીજું રાજુભાઈ કરપડા, સોશિયલ મીડિયામાં અન્ય અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં 12 તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા। તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું। પછી 12 તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદળ ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અવાવરૂ જે રસ્તાઓ આવે છે એ રસ્તાઓ મારફતે ગામમાં આવીને
અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવેલ. તે સભાની અમે ખબર પડતા જે પોલીસ છે જે બંદોબસ્તમાં હાજર હતી એ કે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થરમારો, ઈંટો, પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ. અને એટલું જ નહીં, આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા ખવાવાથી ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતરું હતું એ પ્લાન મુજબ એને પહેલાં તો પોલીસના ઉપર પથ્થર છોડ્યા, પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા. તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બલ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવેલ અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેન પણ કરી લેવામાં આવેલ. પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક FIR દાખલ થઈ છે. પોલીસ ઉપર જીવડેલ હુમલો થયું છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની FIRમાં 85 માણસો વિરુદ્ધ આપણે FIR દાખલ કરી છે, જેમાંથી લગભગ 65 ઈસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને ડિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. આમાં આપણે કહી શકીએ કે મુખ્ય સૂત્રધાર જે પહેલાંથી જ એ લોકો સોશિયલ મીડિયા મારફતે અને અન્ય મીડિયાઓ મારફતે એ લોકો જે પૂર્વ આયોજિત આ કાવતરું રચી રહ્યા હતા કે આપણે ત્યાં ગામે જવાનું છે અને આવું કરવાનું છે. આમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય જે આયોજક. આમાં આપણે BNSની અમુક જે અટેમ્પ ટુ મર્ડરની કલમો છે, રાઇટિંગની કલમો છે અને જે કાવતરૂની કલમો છે એ લગાવવામાં આવે છે. વાહનો અમુક કબજા કરવામાં આવેલ છે, લગભગ 50 જેટલા વાહનો પણ કબજા કરવામાં આવેલ છે, જે એ વાહનોનો ઉપયોગ કરીને એ લોકો ગામમાં ઘૂસી ગયા હતા. પોલીસના 2 વાહનોમાં નુકસાન આવેલ છે અને 5 પોલીસવાળાઓને ઈજા પણ થયેલ છે, જેમાં 2ને ગંભીર એટલે માથામાં ઈજા થયેલ છે. હાલની પરિસ્થિતિ શાંતિ છે અને એ જે હળદર ગામના લોકો છે એ આમાં મુખ્ય વસ્તુ એ છે કે ગામના માણસો કોઈ પણ નહોતા આજે, કેમ કે આ ગ્રામ પંચાયતની પણ એ લોકોએ મંજૂરી નહીં લીધી અને ગ્રામના માણસોએ પણ આમાં સામેલ નહીં થયા. એ લોકો બહારથી આવીને અને જે આપણે ખેતરના વાડીઓના માર્ગ મારફતે ત્યાં ગામને આવીને અને આ કાર્યકર્તાઓએ આવું કાવતરું રચીને આ બધું. આમાં અમુક માણસો સુરેન્દ્રનગર જિલ્લાના છે, અમુક બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના પણ છે અને બીજા અમુક જૂનાગઢ જિલ્લામાંથી પણ આવેલ છે. એટલે અલગ અલગ વિસ્તારોના માણસો છે. આ અત્યાર સુધી જે આપણને માહિતી મળી છે એના આધારે આ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો જ છે. એમાં અત્યાર સુધી આપણે 21 રાઉન્ડ ટીયર ગેસના છોડ્યા છે. સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આરોપ લાગી ચૂક્યા છે, રાજુ કરપડા અને પ્રવીણ રામ ક્યાં છે એ લોકો પૂછી રહ્યા છે, પણ આ બધાની વચ્ચે જો ખેડૂતોની સ્થિતિની વાત કરવામાં આવે તો આટલું બધું થયા પછી પણ ખેડૂતોની સ્થિતિ આજે ત્યાંની ત્યાં જ છે. કારણ કે APMC માર્કેટ, બોટાદનું APMC માર્કેટ આજે સવારે ખુલ્યું ખરું, ત્યાં આગળ ઘણા બધા ખેડૂતો પહોંચ્યા, પોતાનો જે માલ છે, જે પોતાનો પાક છે તેને લઈને ત્યાં આગળ પહોંચ્યા અને એ ખેડૂતો સાથે મારા જે સંવાદદાતા છે રિદ્ધિ, તેને વાત કરી તે પણ સાંભળી લઈએ. મહેનતનું એમને સારું ફળ પણ આપવામાં આવે. આ સાથે જ બીજી વાત
એ પણ છે કે જ્યારે ખેડૂતો મેદાનમાં આવે છે, ખેડૂતો મેદાનમાં ઉતરે છે, ત્યારે સ્વાભાવિક છે કે સરકારે નમતું જોખવું પડે, પણ ક્યાંય આપણે ગુજરાતમાં એવું નથી જોયું, પરંતુ પોલીસને આગળ કરવામાં આવે છે, માથાકૂટ સર્જાય છે, અને એ જ પછી જ્યારે ખેડૂતો કંઈક કરે એટલે સીધો લાઠીચાર્જ કરી દેવામાં આવે છે. 2 દિવસ પહેલા પછી ગઈકાલ હોય, આ દિવસ આપણે જોયો છે કે જ્યાં આ માહોલ આપણે સતત જોવા મળતો હોય છે, અને ખાસ કરીને જ્યારે એક ખેડૂત છે એ બાપડો થઈ અને અહીંયા આવે છે માર્કેટિંગ યાર્ડમાં એ આશા સાથે કે એમને પૂરતા ભાવ મળે, એમણે જે ઘરમાં પ્રસંગ નક્કી કર્યો છે એ મુજબ એને મળે, એ મુજબનું ક્યાંક નક્કી કરવામાં આવે છે, પરંતુ એ જોવાનું છે કે જે આ જણસ જે વેપારીઓ નક્કી કરે છે એ મુજબ ખેડૂતને એવું કે લાગે છે કે એમને એમના પૂરતા ભાવ મળતા હોય. કારણ કે અત્યારે જે માહોલ અહીંયા સર્જાયો છે તે પણ તમે એક વખત જોવો કે જે રીતે અહીંયા જણસની બોલી બોલાઈ રહી છે, કાળા તલની, જે અત્યારે ક્યાંક હરાજી થઈ રહી છે. અને આ સાથે જે પણ અહીંયા આવી રહ્યા છે, ખેડૂત છો કે નહીં? હું દલાલ છું, કમિશન એજન્ટ. શું ભાવ ચાલે છે? જીરાના કે પછી તલના? સફેદ તલ, કાળા તલ, જીરું બધું. સફેદ તલના ભાવ ચાલે છે 1800 થી લઈને 2200-2300 લગીને સારી રેન્જમાં જાય છે, અને જીરામાં 2800-3000 થી લઈને 3500 લગીને જાય છે. ખેડૂતોને કેટલા મળે છે? આ જ તે ખેડૂતને હરાજી જે ભાવ થાય છે ખેડૂતને મળે છે. એટલે પછી તમે જ્યારે ખેડૂત પાસેથી માલ ખરીદો તો તમે કોને આપો છો? અમે વેપારીને આપીએ છીએ. અહીંયા અમે કમિશન એજન્ટ છીએ. ખેડૂત અમારા માલ લખાવે ને અમારા થ્રુ વેપારી લે છે. અમે ખેડૂત પાસેથી કમિશન લેતા નથી, અમે વેપારી અમને કમિશન ચૂકવે છે આ પૈસાનું અઠવાડિયામાં તમને વેપારી બધું આપી દે છે, બરાબર? અત્યારે આ 3 જ જણસમાં વેચાઈ રહ્યું છે કે આ સફેદ તલ, કાળા તલ છે? અત્યારે આમાં સિઝન પ્રમાણે હોય. અત્યારે સફેદ તલ, કાળા તલ અને જીરાની સિઝન છે, તો આ એનો ચોકો છે તો અહીંયા વેચવા આવે. હમણાં 2 દિવસ પહેલા અહીંયા કડદા મુદ્દે થયું હતું, શું કહેવું છે? જોયું હતું? તમે હતા અહીંયા? હા, જોયું હતું, પણ એમાં કેવું થાય કે 5% ખેડૂત પણ ખોટા હોય છે અને 5% વેપારી. એના થ્રુ આટલો બધો જે ઓલું થઈ ગયું એ થવું ન જોઈએ, બરાબર? પણ અહીંયા કડદો ચાલે છે, સાચું છે? કડદો તો મેડમ આમાં એવું છે કે અંદર ખેડૂત અહીંયાથી અંદર નીચે મોળું નાખીને આવે તો પછી શું કરે? પણ એ તો જે જમીનમાં જે ઉપજ થઈ હોય એ જ લઈને આવવાનો છે. એ વાત નથી. ખેડૂત સારો મોળો માલ ભેગો કરીને મિક્સ કરીને આવે છે. પણ વાત એ જ છે ને કે જમીનમાં જે કપાસ ઉગ્યો છે, બરાબર, જે મજૂર ઉતારવા આવે છે બધો જ ભેગો થઈ અને એક ગોડાઉનમાં ભરવામાં આવે છે, એ બધો કપાસ લઈને અહીંયા વેચવા આવે. હવે જૂનો નવો કપાસ તો લઈને નથી આવવાના. પાણી છાંટીને આવે છે મેડમ. કપાસમાં ટેમ્પો ભરાઈ ગયો ને તો પાણી છાંટ દેવું પડે. તો એ જવાબદારી તો અહીંયા વેપારીની છે ને કે આખું એને જોવું જોઈએ. ગોડાઉનમાં જાય પછી 100 મણનું ટ્રેક્ટર હોય, ક્યાં સુધી હાથ નાખી શકે? તમને શું લાગે છે ખેડૂત મેં આવું કરીને આવે છે? આવે જ છે 100%. હા, તો એમાં પછી બધાનો વાંક તો આવવાનો જ છે ને એમાં. તો પણ બધા સાથે સરખું થવું જોઈએ ને કે ચાલો કોઈક પાણી છાંટીને આવે તો બીજા ખેડૂતને તો સારો ભાવ મળવો જોઈએ ને. એને સારો મળે જ છે અને ખાલી થઈ જાય છે. તો પછી જે આવું કરીને આવે છે એમની સામે કડદો કરવામાં આવે તો કોઈ બીજા પગલા લેવાય છે? દલાલો આવે, દલાલને બોલાવે, સાહેબોને બોલાવે, ન માને તો જબાજબી થાય. એમ નહીં તો આ બોટાદ માર્કેટિંગ યાર્ડ નો એકનો પ્રશ્ન થોડી છે, આવું તો કેટલાય માર્કેટિંગ યાર્ડ છે, બધે થાય છે. ઓછું થાય. સિસ્ટમ તો એ જ હાલે બધી. તો ત્યાંના દલાલ કે ત્યાંના વેપારી કેમ માલ લઈ લે છે? એવો કરતો ન હોય ને લેતાય ન હોય એવી રીતે. એટલે બોટાદમાં એકમાં જ છે આવું? ના, બોટાદમાં એકમાં સિસ્ટમ નથી બેન. બધે એવું ઓલ ગુજરાતના એપીએમસી માં આ જ સિસ્ટમ છે. અંદરથી માલ મોડો નહીં રહેતો કોઈ સ્વીકારે નહીં, તમે પણ ન સ્વીકારો. તમે આ માયક લઈને આવ્યા છો તો આ એક કંપનીનું હોય, આનાથી હલકી કંપનીનું હોય, નીચા ભાવ થાય કે ન થાય? તમે ઉપર સારું કપડા પહેરાવીને આવો, અંદરથી ચાઇનાનો માલ હોય તો શું થાય? પણ તો પ્રશ્ન તો બીજે કોઈ માર્કેટિંગ યાર્ડમાંથી આવો નથી છે, કોઈ બધે ચલવે છે અને આ રાજકીય મુદ્દો કરેલો છે. ખરેખર આ રાજકીય રોટલા શેકવાનો છે, બાકી કોઈ ખેડૂતને અહીંયા. અને તમે આખા ગુજરાતની એપીએમસીમાં ફર્સ્ટ નંબર દેવો તો બોટાદનો. રાત્રે પણ હરાજી થાય છે, તમે આવીને જોઈ શકો છો. કોઈ ખેડૂતને કોઈ દી લાઈનમાં નથી ઉભું રહેવું પડતું. બધી એપીએમસીમાં 3 દિવસે વારો આવે છે એક જણસીનો. અહીંયા હરદેન અને રોકડા પૈસા આપવામાં છે, કોઈ ખેડૂતને બાકી નથી રાખવામાં આવતા. ચોખ્ખો તોલ અને ચોખ્ખો તોલ છે. કોઈ આજ સુધીનો રેકોર્ડ છે કે બોટાદ એપીએમસીમાં કોઈ પણ તોલ કોઈ પણ ગેરરીતિ પકડાણી નથી. સુવિધા કેવી આપે છે? સુવિધા તો ખેડૂત માટે બધી પૂરેપૂરી આપવામાં જ આવે છે.
એટલે ખેડૂતોને કોઈ હેરાનગતિ નથી કપાસની વાત જરા સિવાય. પણ હેરાનગતિ નથી. કદાચ છે ને એનો કરદો હોય ને ખેડૂતને એમ હોય તો એપીએમસી ના કર્મચારીઓ જઈને સોર્ટ આઉટ કરે છે. પણ આ મુદ્દો એક ખરેખર રાજકીય ચકાવવામાં આવેલો છે. આને અમે વેપારી એસોસિએશન ખરેખર ખૂબ નિંદનીય શબ્દમાં વખોડી કાઢીએ છીએ. ખેડૂતોને સાચા જે ખેડૂતો છે એને તમે પૂછો કે એપીએમસી ની કામગીરી શું છે. આ અહીંના લોકલ ખેડૂતો રાજકોટ પણ વેચવા જાય, ગોંડલ જાય છે, જસદણ જાય છે, ઊંઝા સુધી જાય છે. તો ત્યાં શું પરિસ્થિતિ છે, બોટાદ શું પરિસ્થિતિ છે તે તમે જાણો મીડિયાના માધ્યમથી. તમે ખેડૂતોને સવાલ કરીને પૂછો ને પછી અમારી આગળ આવજો બેન. તો જ્યારે ખેડૂતો આ બધા મુદ્દા લઈને આવ્યા હતા તો વેપારીઓએ કેમ એવું કીધું કે જણસ બંધ રાખવામાં આવશે, હરાજી બંધ રાખવામાં આવશે, તો તમે અડધા ખેડૂતોનો સાથ તો થઈ શકો ને. મેડમ આ તલનો ઢગલો છે તો એપીએમસી ના ચેરમેન સાહેબ એમ કે આ ઢગલો તમારે લઈ લીધા પછી કોઈ વસ્તુ નથી. હવે આ 500 ની નોટ છે એમાં 400 આવે તો કોઈ સ્વીકારે? કોઈ નથી સ્વીકારવાના. ખેડૂતને પૈસા અમારે ઉભા કરવાના છે. આ લઈને અમે તે બીજા રાજ્યમાં વેચીએ છીએ. અમારે પૈસા આવે તો અમે આખી સાયકલ જળવાઈ રહી છે. બાકી કોઈ અમારે પણ ઉપર કાપી જાય છે. અમારે તો આ તો ખેડૂતને ખાલી માલ ડિફરન્ટ હોય છે. અમારે તો આમાં એફએ, પેસ્ટિસાઇડ એમાં બધા પરીક્ષણ ગુણ આપીને અમે પૈસા ઉભા કરીએ છીએ. શું કહેવું છે તમારું? નાની બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં 65,000 થી 1 લાખ મણની આવક હોય છે, છતાંય બધી વ્યવસ્થા થઈ જતી હોય છે. બીજા નાના માર્કેટિંગ યાર્ડોની જેમ એટલો માલ ત્યાં આવે તો એ વ્યવસ્થા જે યાર્ડમાં કરવામાં આવે કે અહીં ઢગલા કરીને ખેડૂતનો માલ વેચાવો જોઈએ તો એ શક્ય નથી. બીજા યાર્ડોની જેમ 2 દિવસે 3 દિવસે ખેડૂતની જણસીનો વારો આવે તો જે ખેડૂત જે ખોટો માલ જે 200 ફેરનો અંદર નાખીને લાવે છે એના માટે જ આ ઇસ્યુ હોય છે. બાકી 20-30 ફેરનો માલ હોય તો એ ઉતરી જતો હોય છે વ્યવસ્થિત. અને ખેડૂતને પણ સામે પૈસા લેવાના, વેપારીને પણ સામે પૈસા લેવાના હોય છે. તો વેપારીને પણ મોડો માલ સ્વીકારી લે તો એને પણ નુકસાન મોટું જાતું હોય છે. તો એના કારણે બંને તરફી જનજાગૃતિ બરોબર છે. અમારા વેપારીઓમાં પણ 2 વ્યક્તિ એવા હોય તો એ બનતું હોય, એ શક્ય છે. પણ બધા વેપારીઓ પણ ખરાબ નથી હોતા અને બધા ખેડૂત પણ સાચા નથી હોતા કે નીતિમત્તાથી એક ધારો માલ ભરીને વેપારીને આપતા હોય છે. એટલે અહીંયા બંને પક્ષે ભૂલ છે, ખેડૂત અને વેપારી બંને, જે અડધાના કારણે બધાને હેરાનગતિ ભોગવવાનો વારો આવે. એમાં સાચા ખેડૂતોને નુકસાન જશે. અત્યારે ત્યાં માર્કેટિંગ યાર્ડમાં ત્યાં હરાજી કરો, ત્યાં માલ ઠલવી નાખો ને પછી જીનરો એના ભાડે લઈ જાય તો વેપારીઓ 10-20 રૂપિયા સસ્તું લેશે. ટ્રાન્સપોર્ટેશન, મજૂરી એને ખર્ચ ચડવાનો છે તો એ 10-20 રૂપિયા માલ સસ્તો ખરીદશે. તો એને પણ ખેડૂતને નુકસાન જ છે. અને આ જીન પહોંચ થઈ જાય છે એટલે બોટાદ માર્કેટિંગના યાર્ડ બધા યાર્ડ કરતા કપાસના ભાવ સારા મળતા હોય છે ખેડૂતને. અહીંયા જણસ બધી આવે છે બરાબર, મગફળીમાં શું વાંધો છે? ખેડૂતોને સારા ભાવ આપે છે? મગફળીમાં સારા ભાવ જ આવે છે, પણ મગફળીમાં માટીનો ભાગ વધારે આવે. ઉપર સારી નાખી હોય, નીચે માટીનો ભાગ આવે એટલે ઊભું રહે છે. અને છતાં એ લોકો એવું નથી કહેતા કે તમારે ઉતારીને જાઓ. એ એના ભાવ કે અને ખેડૂતને પહોંચાય તો જ ઉતારવાનું હોય છે, ન પહોંચાય તો પાછું લઈ જવાનું હોય છે. અને સાહેબ યાર્ડના સાહેબ આવી અને એ નિર્ણય લે છે. કોઈ વેપારી નિર્ણય નહીં લેતો. આ વેપારી માટે ખોટો આક્ષેપ છે એમ. અને કોઈ પણ માણસ 500ની નોટની અંદર 100ની નોટ ન લઈ લે બેન. તમે અત્યારે હરાજી ચાલુ છે જોવો અને ફરીને પછી અડધી કલાક પછી ઇન્ટરવ્યુ લેજો કે હરાજી કેવી હાલે છે, કેવા ભાવ છે. અને બહારના પણ ભાવ લ્યો તમે, તલના, જીરાના, વરિયાળીના, કપાસના. અને અહીંયા સવારથી લઈને સાંજ સુધી આખો દિવસ ડેલો ખુલ્લો હોય છે. માલ ગમે ત્યારે આવે વેપાર થઈ જાય છે. બીજા હેડોની અંદર 3 દિવસે 4 દિવસે વારો આવે છે. તમે વેપારી છો? અહીંયા જે ટેકાના ભાવે ખરીદી મગફળીની થાય છે એમાં કોઈ ગેરરીતિ સામે આવે છે? ના, એવું દેખાડવું નથી બેન આપણને. એટલે 40 કિલોની બોરીમાં 42 કિલો મગફળી ભરીને એવું કઈ જ નહીં? કાંટો તો અહીંયા ખરાબ થાય જ નહીં, કેમ કે અહીંયા કાંટો એપીએમસી નો છે, પોતો વેપારીનો કોઈ કાંટો નથી. ઓલ ગુજરાતની અંદર વેપારીના કાંટા હાલે છે. બોટાદ એક જ યાર્ડ એવું છે કે જ્યાં એપીએમસીના કાંટે તોલ થાય છે. એટલે 1 ગ્રામે વધારે ન જાય. હા, એક ગાડી ભરાતા 2 કિલો, 5 કિલો, 15 કિલો વેપારીને ઘટે છે. ખેડૂતને કોઈ દિવસ ઘટ્યું નથી. એ પોતે તોલ કરીને લાવે છે, અહીંયા 2-5 કિલો વધે છે. તો પણ જ્યારે આ ખેડૂત કપાસ ઉતારા ગોડાઉનમાં જાય છે ત્યારે વેપારી સાથે જાય છે કે ત્યાંના એ લોકો જ ઉતારે છે? મળે ત્યાં લોકો હોય, ત્યાં માણસ જોજો હોય, ઉપર પ્રમાણે ઉપરથી જોઠો લઈને ઉપર મૂકી દે, એ પ્રમાણે ઉતરી જાય. પણ ઉપર 12ની હવા હોય, નીચે 7ની હવા આવે તો કોઈ પણ માણસ ઉભું રાખે, એ કોઈ મુદ્દો જ નથી એમ. ખેડૂતો અહીંયા ભલે કહી રહ્યા હોય કે બોટાદ એપીએમસીમાં બધું જ સરખું ચાલી રહ્યું છે, પણ અમારો સવાલ એ ઊભો થઈ રહ્યો છે, જો બધું જ સરખું ચાલતું હોય તો 2 દિવસ પહેલા રાજુ કરપડા બોટાદ એપીએમસી પહોંચ્યા હતા, ત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો ત્યાં ક્યાંથી આવી ગયા? અને ખેડૂતો ત્યાં આગળ પહોંચ્યા હતા તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોની એ જે માંગ છે, કારણ કે કડદો જે કડદા કાંડ તરીકે આખો ઓળખાયો અને કડદાની અંદર
ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતોનો જે મહેનત છે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેના હક માટેની આ લડાઈ છે. એટલે ખેડૂતોની અંદર સ્વાભાવિક છે કે ગુસ્સો ભભૂકે. ખેડૂતો ત્યાં આગળ શાંતિથી આંદોલન કરી રહ્યા હતા, ત્યાં અડધી રાત્રે પોલીસ પહોંચી ગઈ. પોલીસે ત્યાંથી રાજુ કરપડાની અટકાયત કરી, તેને સુરેન્દ્રનગર મોકલી દીધા. સુરેન્દ્રનગરમાં પણ રાજુ કરપડાએ પોતાની સભા કરી હતી રાતના સમયે, ત્યાં ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા. ગઈકાલે અચાનક જ રાજુ કરપડા તે ગામમાં પહોંચી ગયા અને ગામમાં પહોંચીને પણ જનસભા કરી દીધી. ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ પોલીસને ચેલેન્જ કરી રહ્યા હતા અને પોલીસ જ્યારે ત્યાં આગળ પહોંચી ગઈ ત્યારે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. એવું કહેવાય છે કે શરૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી, ત્યાં જે લોકો હાજર હતા તેમના દ્વારા કરવામાં આવી. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે રાજુ કરપડા જે છે તે સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યાં જેટલા લોકો હતા તેમને સંબોધિત કરી રહ્યા હતા, બધા જ શાંતિથી બેઠા હતા. તેમનું લાઈવ જે છે તે ઓનલાઈન ચાલી રહ્યું હતું, લગભગ 50 મિનિટનું આખું લાઈવ હતું અને પોલીસ આવીને મામલો બિચકાયો અને ત્યાં આગળ પોલીસ જ્યારે ત્યાં આગળ પહોંચી તો લોકોને એવું લાગ્યું કે આ લોકો ઉપર લાઠીચાર્જ કરશે, કે તેમના ઉપર ક્યાંક હુમલો કરવામાં આવશે પોલીસ દ્વારા અને તેમના નેતાની ધરપકડ કરવામાં આવશે. એટલા માટે થઈ અને પોલીસ જે લોકો છે, જે ખેડૂતો છે તે પોલીસની સામે થઈ ગયા. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું પોલીસનું એ વર્તન ખરેખર વ્યાજબી હતું? કારણ કે એવા ઘણા વિડીયો સામે આવ્યા કે જે આપણે પાટીદાર આંદોલન વખતે પણ જોયા હતા અને પોલીસ જે છે ઘરોની અંદર ઘૂસી મહિલાઓને પણ લાકડીઓ મારી અને મહિલાઓને પણ જે પુરુષ કર્મી છે, પોલીસ કર્મી, તેના દ્વારા ઢસડીને લઈ જવામાં આવ્યા. આ જે દ્રશ્ય સામે આવ્યા તે ખરેખર કેટલા યોગ્ય છે? હર્ષભાઈ, આનો જવાબ તમે આપશો, કારણ કે જે મહિલાઓ છે જેમના ઘરેથી લોકોની ધરપકડ કરવામાં આવી છે એ લોકોનું તો એવું પણ કહેવું છે કે એ લોકો તો વાડીએથી આવ્યા હતા, ઘરની અંદર બેઠા હતા અને તેમના ઉપર પોલીસ આવી અને પોલીસ આવી રીતે પકડીને લઈને જતી રહી. તો આનું શું કરવાનું? કારણ કે પોલીસ જે છે, પોલીસ ક્યાંક ને ક્યાંક, આમ તો એવું કહેવાય કે ભાજપના નેતા જ્યારે સભા કરતા હોય છે ત્યારે ભાજપના નેતાને બધા જ પ્રકારની અપ્રુવલ પણ મળી જાય છે, બધા જ પ્રકારની અનુમતિ હોય છે. હજારો લાખોની સંખ્યામાં લોકો આવે ત્યારે તેમના માટે થઈ અને પોલીસ સુરક્ષામાં હોય છે. તો જ્યારે ખેડૂતો પોતાની વાત કરી રહ્યા છે, પોતાની માંગ લઈને અહીંયા આગળ ઊભા છે અને એ પણ પોતાની સાથે થઈ રહેલા અન્યાયની વાત કરી રહ્યા છે, કારણ કે જે પાક તેઓ પકવી રહ્યા છે તે તેમની 3-4 મહિનાની મહેનત છે, દિવસ રાત જોયા વગર કરેલી મહેનત છે અને તેના માટે જો તે લોકો માંગ કરી રહ્યા છે કે તેમના પાકને સારો ઉચિત ભાવ મળે તો ત્યાં આગળ ક્યાં એ લોકો ખોટા છે? આ સવાલ પણ અહીંયા ઊભો થઈ રહ્યો છે. પણ પહેલા એ મહિલાઓને સાંભળીએ, જે મહિલાઓ ત્યાં આગળ રહે છે અને મહિલાઓ પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવી રહી છે. અહીંયા બીજા પણ ઘણા બધા પરિવારો છે, એમની સાથે જ વાતચીત કરવી છે, કારણ કે અહીંયાથી એક એવી વાત સંભળાય કે જે મહાસભા બીજા કરે અને એમના ઘરના સભ્યો છે એમને લઈને જવામાં આવે. બા, તમારી સાથે વાત કરવી છે. આ મહાસભા કરવામાં આવી. હા પણ બેન સાંભળો, કોને લઈને ગયા છે એટલું કહી દો બેન. મારા ઘરવાળાને લઈ જશે, મારા દીકરાને લઈ જશે. કામ કરવા ગયા હતા ને અચાનક ઘરે આવ્યા, પોલીસે દરવાજા, પોલીસનું વર્તન કેવું હતું એ કહી દો. એટલે છોકરો મારા ઘરે આવીને ટિફિન મૂક્યું, તાઈને લઈ જા અને વંડિયું ટિફિન લઈ જશે. મહિલા પોલીસ હતી એમની સાથે જ્યારે આ બધું કરવા તમારા ઘરે આવે? પોલીસ વાળા હતા, પોલીસ વાળા હતા. લેડીઝ હતા કે બીજું જેન્ટ્સ હતા? જણ હતા. જણ હતા. અને બીજું કોઈ માથાકૂટ કરી તમારા ઘરે? ના ના, એને એમ પકડીને લઈ જ જાય કે હાલો તમે. આ થયું બા ત્યારે તમે ક્યાં હતા? ઘરે જ હતા, ઘરની અંદર હતા, ઘરની અંદર થી લઈ જાય. ખબર હતી આ માથાકૂટ થાય છે એટલે અમને નથી, ઘરની અંદર અમે બહાર નથી નીકળ્યા અને અમારા ઘરના એટલે અમને બીક લાગે તમે કઈ જાવી નહીં, ઘરની અંદર હતા નથી લઈ જશે અમારા ઘરના. જયારે આ બધું થયું ત્યારે તમારા ઘરે કોઈ જણ હતા કે તમે ખાલી બાયું જ હતી બધી? અમે અમારા ઘરવાળા છોકરા તમે ઘરે જ હતા, અમારા ઘર મૂકી તમારે ક્યાં જાવ? આ અમારું ઘર, અમે ઘરની અંદર હતા, નહીં લઈ જશે. એટલે આ મહાસભાનું કહેવામાં આવ્યું તમને ખબર હતી કઈ? એ અમને કઈ ખબર નથી. એટલે જે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ અહીંના લોકોને કોઈને ખબર નહોતી. મહાસભા બીજે થઈ, માથાકૂટ આખી અહીંયા પહોંચી, જેટલા પણ નિર્દોષ લોકો છે એમના સભ્યોને લઈને જવામાં આવ્યા. અહીંયા બીજા પણ બેન છે, એમની હારે વાત કરીએ. તમારા ઘરમાંથી કોને લઈ ગયું છે? અમારા 3 ને લઈ ગયા છે. 2 બાબા છે અને એક પોતે એમના પપ્પા. આખી પરિસ્થિતિ એ સમયે શું થઈ હતી હવે એ તો કઈ ખબર નથી, હું તો કામે વહી ગઈ હતી. તમારા ઘરના સભ્યને જયારે લઈ ગયા ત્યારે હું હતી જ નહીં, ઘરે જ નથી. હા, એમને હું આવી ત્યારે પછી મને પાડોશીએ કીધું કે તમારા ઘરના ને બધાને લઈ ગયા છે. હું તો કામે વહી ગઈ હતી.
એટલે પાડોશીએ જ્યારે એવું કીધું કે એમના ઘરના સભ્યને લઈને ગયા છે ત્યારે આ પરિવારને ખબર પડે છે કે લઈને ગયા છે. સવાલ પોલીસ તંત્ર ઉપર પણ થઈ રહ્યો છે કે જેટલા પણ નિર્દોષ છે એમના ઘરના લોકોને કેમ લઈને જવામાં આવી રહ્યા છે. તમારી પાસે કોઈ એવા પુરાવા હોય તો પોલીસને પણ અમે કહીએ છીએ તપાસ કરો, કારણ કે નિર્દોષ લોકો રાત દિવસથી અહીંયા એ આશા રાખીને બેઠા છે કે એમના ઘરના સભ્ય જલ્દી પાછા આવે, કારણ કે કોઈનો વાંક નથી. સરકારને પણ અમે કહીએ છીએ જે તટસ્થ તપાસ થવી જોઈએ કરવામાં આવે. જે લોકોએ જોયું છે, કારણ કે આમ તો જે ગુજરાત સરકાર છે એમની પોલીસ છે બધી જગ્યા ઉપર પહોંચી જાય છે અને બધાને ખબર પડે છે કોણે શું કર્યું છે. તો આ જગ્યાએ જે માથાકૂટ થઈ છે એમાં પણ ગુજરાતની પોલીસ હર્ષભાઈ સંઘવીને પણ અમે કહીએ છીએ તટસ્થ તપાસ કરો, કારણ કે જે આ પરિવાર છે એમના સભ્યોને લઈને જવામાં આવ્યા છે એ લોકો રાતથી અહીંયા રાહ જોઈને બેઠા છે કે એમના પરિવારના સભ્ય ક્યારે આવે. એમની માંગ છે કે જલ્દી છોડવામાં આવે, કારણ કે એમનો કોઈનો વાંક નથી. એ મહેનત કરવા માટે એમના કામ ધંધે ગયા હતા, ત્યાંથી પાછા આવ્યા, એમને પણ નહોતી ખબર કે અહીંયા થયું છે. ઘરનાનું લ્યો ને બધું અમારે કઈ રીતનું પડ્યું છે એ તો તમે જોવો આવો. ક્યાં છે તમારું ઘર? આપણે આ બેનના ઘરે પણ જવું છે કે જ્યાં છે અહીંયા જે પોલીસ છે અહીંયા આવી હતી, આખી જે માથાકૂટ સર્જાઈ છે અને કઈ રીતે જે એમના ઘરના સભ્યોને લઈને જવામાં આવ્યા છે. કારણ કે અહીંયા એવું પણ સાંભળવા મળ્યું છે કે જે રીતે જબરદસ્ત છે કે દરવાજા ખખડાવવામાં આવ્યા, તોડી નાખવામાં આવ્યા અને પછી જે પોલીસ છે એ આખી એમના ઘરે આવી ઘરના સભ્યોને લઈ ગઈ. સવાલ એ પણ છે કે ઘરના સભ્યોની અંદર મહિલાઓ પણ હતી. તો પછી સભા અહીંયાથી હું એક જ હતી અને પોલીસ વાળા આવ્યા ને આ દરવાજો અમે અહીંયા ભાડે રહેવી છીએ. આ દરવાજો એ લોકોએ તોડીને અંદર કરી ગયા. મારા પપ્પા, મારા બે ભાઈ અને એ ત્રણેયને લઈ ગયા અને આ અમારા બાજુ વાળા ભાઈ છે એ ચારેય ને લઈને એ લોકો ગયા. એટલે શું અમે એકલા લેડીઝ અહીંયા ઘરે હોય ને પોલીસ વાળા એવી રીતના કરે તો અમારી રક્ષા કોણ કરશે? અમે વાણીએ છીએ, અમારે કોઈને કઈ લેવા દેવા નહીં. કોઈ પોલીસ વાળા ઘરમાં કરી બાણા તોડી નાખ્યા અને બાણામાંથી તોડીને અને અમારા ઘરના લઈ જશે એક ભાઈ ને. તોડી નાખવામાં આવ્યું છે અહીંયા કે ધક્કા મુક્કી કરવામાં પાટા માર્યા છે, પાટા મારીને તોડીને લઈ જશે અમારા ઘરના ને એક ને. અને કોઈ ઘરે નતા, અમે બે જ ઘરે હતા. અમે કીધું આપણે જોવા નથી જવું, આપણે કીધું હેઠા ઉતરી જાવ, આપણો વાંક ન આવે. તો આ બાણા ને તોડીને લઈ ગયા. એ કે હાલો નીકળો બારા, તોડીને લઈ ગયા. એટલે જેનો વાંક નથી એ અહીંયા લોકો પહોંચી રહ્યા છે. સવાલ એ પણ એ છે કે અહીંયા પોલીસ આવી, મહિલા પોલીસ સાથે નહોતી, તેમ છતાં જે માથાકૂટ કરવામાં આવી છે. આજે અમે જેમના ઘરે આવ્યા છીએ અહીંયાથી બે જે સભ્ય છે એમને લઈને ગયા છે. અહીંયાથી પરિવારનું એવું કહેવું છે કે કોઈ અહીંયાથી કઈ ખાધું પીધું નથી. આ પરિવારના એ દ્રશ્ય છે કે જ્યાંથી આખા જે એમનો મા બાપ છે એના મમ્મી એમની સાથે છે, એમના પિતાને લઈને જવામાં આવ્યા છે, એમના દીકરાને લઈને જવામાં આવ્યા છે. હાર્ટ અટેકનું ઓપરેશન કરાવેલું છે, જે સ્ટિંગ મુકાયેલી છે એને પણ લઈને ઉઈ ગયા. ઘરનો માહોલ તમે જોઈ રહ્યા છો કે જે વ્યક્તિનું જે ઓપરેશન થયું છે અહીંયાથી ઉપાડીને લઈને જવામાં આવે. તો વિચારો, જે લોકોએ પથ્થરમારો કર્યો તો એ એમના ઘરની આવી પરિસ્થિતિ ના હોય. અહીંયા લોકો સાંજે આવ્યા હશે કામ ધંધેથી અને જે અહીંયાથી એમના જે પરિવારના સભ્યો છે એમને લઈને જવામાં આવ્યા છે. હવે અહીંયાથી તો એવું નથી લાગતું કે કોઈ અહીંયાથી ઉઠી અને પથ્થર ફેંકવા માટે ગયો. સભા તો આગળ હતી અને પથ્થર તો ત્યાં સુધી ફેંકવામાં આવ્યા હતા. તો પછી અહીંયા પોલીસ પહોંચી અને આ લોકોને લઈને જવામાં કઈ રીતે આવ્યા એ પણ અત્યારે તંત્રની સામે સવાલ છે. કારણ કે જે આ પરિસ્થિતિ તમે પણ તમારી નજરની સામે જોવો છો કે લોકો અહીંયા આરામથી સૂતા હતા. આ જે જગ્યા છે ત્યાં જે ભાઈ છે એમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, હાર્ટ એટેકનું એમનું ઓપરેશન થયું હતું અને એમ છતાં પોલીસનું એવું કહેવું છે કે આ વ્યક્તિએ પથ્થરમારો કર્યો છે. અહીંયા જે લોકો સૂતેલા છે એમણે પથ્થરમારો કર્યો છે અને અચાનક પોલીસ આવી આ પરિવારના જે 3 સભ્ય છે, જ્યાં બેન છે, એમના 2 છોકરા, એક એમના પતિ છે, એમને લઈને જવામાં આવ્યા છે. ઘરની એ જ પરિસ્થિતિ ગઈકાલ રાતથી છે કે જે પોલીસ આવી, પોલીસે આ બધું અને જે આ જમવાનું જે બનાવ્યું હતું એમનામ બધું પડ્યું છે. પરિવારે પણ ખાધું નથી, કારણ કે એમના જે પરિવાર છે આજે જમવાનું જે બનાવ્યું હતું એમનામ પડેલું છે, કારણ કે બધા માટે જમવાનું બનાવ્યું. આશા હતી કે પરિવાર સાથે બેસીને જમશે, પણ જે આ માથાકૂટ આખી સર્જાય એમાં જે આ પરિવાર છે અત્યારે રજડી પડ્યો છે. એમના જે સભ્યો છે અત્યારે જેલમાં છે, ક્યાં લઈને ગયા છે પણ એમના પરિવારને નથી ખબર.
આ એ નાના ઘર છે અને સવાલ એ છે કે આ ઘર તો જ્યારે પથ્થર મારો તો એમનાથી તો બહુ દૂર છે, તો પછી અહીંયાથી પથ્થર કઈ રીતે ફેંકવામાં આવ્યા હોઈ શકે છે? પોલીસે પણ તટસ્થ તપાસ કરવાની જરૂર છે, કારણ કે જે આ માહોલ સતત અત્યારે ક્યાંક ગમગીની ભરતો દેખાઈ રહ્યો છે અને જે આ પરિસ્થિતિ છે, અહીંયા પોલીસ આવી હશે, માથાકૂટ થઈ હશે અને એ પછી જે રીતે આખી આ ઘટના બની અને સવાલ એ છે કે આટલું બધું જે ડિસ્ટન્સ છે એમાંથી તો પથ્થર ત્યાં સુધી ન જ પહોંચે તો પછી આમના જે પરિવારના સભ્ય છે એ કઈ રીતે ત્યાં સુધી પથ્થર ફેંકી શકે છે? એટલે આ રીતે જે રીતે ઉઠાવીને લઈને જવામાં આવ્યા છે એ પણ તંત્રની સામે સવાલ છે. ગુજરાતની પોલીસ જે કામ કરી રહી છે એમની સામે પણ સવાલ છે. તટસ્થ તપાસની વાત જે સરકાર દ્વારા કરવામાં આવે છે તો અહીંયા ક્યારે થશે તે પણ અત્યારે જોવાનું છે. બાકી અત્યારે તમે જે આખા ગામનો એક અત્યારે આ માહોલ દેખાઈ રહ્યો છે કે જ્યાં શાંતિ છે, કારણ કે ચારે બાજુ પોલીસ છે. મારો સવાલ એ છે પોલીસ શું કહીને ગઈ તમારા સભ્યને જયારે લઈને ગયા ત્યારે? અમે કારખાને ગયા હતા, 6 વાગે આયા હતા, ગામમાં બધું બની ગયું હતું. મારા હારા ને મારા દેર ને લઈ ગયા છે, એ ઘરે બેઠા હતા, અંદર થી બાણું વાંચ્યું હતું ને વંડી ટેપીને લઈને વહી ગયા. સાંજે આયા હતા, ગામમાં કોઈ નહીં, પોલીસ નકરી, આખી રાત પોલીસ રહી. અત્યારે આવે છે એમ કે છૂટા કહી દેશે એમ કે છે પોલીસ નકરું. હજી ઘરે આવ્યા નથી, કાલે હાનના લઈ ગયા છે. તમે એવું સાંભળ્યું છે કે પોલીસ એવું કહીને ગઈ કે જે દિવાળી છે બગાડવાની છે, લાઈટ કાપી નાખશું, એવું કઈ પોલીસ બોલીને ગયા હતા? હા, એવું અમને નથી ખબર. અમે કામે ગયા હતા, હું નાના પપ્પા બે માણા કામે ગયા હતા. મારા હારાનો ફોન આવ્યો તો ઘરે આજ ન આવતા, પોલીસ પકડી જાય બધા. એટલે આના પપ્પા મને અડધે ઉતારીને વયા ગયા, અડધે થી બસમાં આવી. એવી અમને વાતની કઈ ખબર નહીં, આવ્યા હતા ઘરે કોઈ નહીં. એટલે અહીંયાની જે મહિલાઓ છે એમને ઘરે ખબર જ નથી કે અહીંયા થયું હતું શું. એમને આવ્યા, લોકોને ઉપાડીને લઈને જવામાં આવ્યા છે, પણ જે અહીંના લોકો છે એવું કહી રહ્યા છે કે પોલીસની ખૂબ દાદાગીરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તમારી દિવાળી બગાડી નાખવામાં આવશે, લાઇટ પાણી તમારું કાપી નાખવામાં આવશે. પોલીસની જે આખી આ દાદાગીરી છે તેમની સામે પણ અત્યારે સવાલ થઈ રહ્યા છે. આપણા દેશની કરુણા તમે જુઓ કે એક તરફ જ્યાં ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, તેને લોકોનો પાલનહાર કહેવામાં આવે છે, તે જ ખેડૂત ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને આ લાઠીચાર્જ પર બેફામ હતો. પોલીસને અહીંયા આગળ સવાલ પૂછવા માંગે છે કે શું થોડી વાર તેઓ રાહ નહોતા જોઈ શકતા, ત્યાં આગળ માઇકમાં અનાઉન્સમેન્ટ નહોતા કરી શકતા કે જે ખેડૂતો ત્યાં આગળ હતા એ તે ખેડૂતો ત્યાંથી વિખરાઈ જાય અને ભલે તેમને નેતાઓને પકડવા જોઈએ. અમે માનીએ છીએ કે જો નેતાઓએ પરમિશનની વિરુદ્ધમાં આ બધું જ કર્યું હોય તો ચોક્કસથી તેમને સજા થવી જોઈએ. પણ અહીંયા સવાલ એ આવે છે કે ખેડૂતોનું શું, જે ખેડૂતોની વિરુદ્ધમાં પોલીસે FIR કરી છે, એ લોકો ઉપર લાઠીચાર્જ કર્યા છે, એમના પરિવારના સદસ્ય ઉપર લાઠીચાર્જ કર્યા છે. એ ખેડૂતોનો અહીંયા સૌથી મોટો સવાલ આવી રહ્યો છે કે એ ખેડૂતોનો શું વાંક હતો? કારણ કે એ ખેડૂતો જે વાડીએથી આવ્યા હતા, સાંજનો સમય હતો, 5 વાગ્યાનો સમય હતો. ગામડાની અંદર એવું જ થતું હોય છે કે આખો દિવસ વાડીએ રહે છે, સાંજના લગભગ 5-1 વાગ્યાનો એટલે રોંઢાનો જે ટાઈમ કહી શકાય, સાંજનો જે રોંઢો થાય છે તે ટાઈમે ખેડૂત પોતાની વાડીએથી ઘરે પાછો આવે છે અને જમીને પાછો વાડીએ જતો રહે છે, જે રાતનું વાળું કરે તે કરીને કે પોતે વાડીએ જતો રહે છે. પણ અહીંયા સવાલ એ છે કે ખેડૂત પોતે ઘરે આવ્યો અને એવા ઘણા બધા ખેડૂતો છે જે વાડીએથી ઘરે આવ્યા અને તેમના ઉપર લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો. એટલે સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ખેડૂતોને આપણે જગતનો તાત કહી રહ્યા છે અને જો ખેડૂતો પોતે પાક પકવતા બંધ થઈ જશે તો એ સામાન્ય માણસનું શું થશે અને મારા તમારા જેવા શહેરમાં જે લોકો રહે છે તે લોકોનું શું થશે તેની કલ્પના ક્યારે કરી છે? કારણ કે આ ખેડૂતોની એ દિવસ રાતની મહેનત છે અને એ મહેનતમાં પણ ખેડૂતે ચોધાર આંસુએ રોવું પડે છે, કારણ કે તેના જે પાક છે તેનો ભાવ તેને નથી મળતો. તેમાં પણ તેમની સાથે કડદો થાય છે. અને આ માત્ર કપાસિયાના મામલામાં નથી થતું, આ વાત જે છે એ કડદો કાંડ એ મગફળીમાં પણ થાય છે, અન્ય જે ઉત્પાદનો છે તેની અંદર પણ થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક APMC જે છે એ આખું એક સંગઠન બની જાય છે, ત્યાંના વેપારીઓ એક સંગઠન બની જાય છે અને ખેડૂતોને લૂંટવાનું કામ કરે છે. કારણ કે આ સવાલ બોટાદ બાદ સૌરાષ્ટ્રની મોટા ભાગની APMCમાં સામે આવ્યા અને મોટા ભાગની APMCની અંદર પત્ર લખવામાં આવ્યા. મોટા ભાગની APMC એવી છે કે જ્યાં આગળ ચેરમેનને એવું કહેવામાં આવ્યું કે ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યા છે તે અન્યાયને બંધ કરવામાં આવે. કારણ કે ઘણીવાર આપણે એ દ્રશ્ય પણ જોઈએ છે કે જે ટામેટા ઉગાડવા માટે ખેડૂતે ખૂબ મહેનત કરી હોય એ ટામેટાને રોડ ઉપર ફેંકી દે છે અને
એ પણ ઢોરને ખાવા નાખી દે છે, કેમ કે તેમને મણે 2 રૂપિયા મળતા હોય છે. એના કરતાં તો એના ઢોરા ખાશે તો એ વધારે દૂધ આપશે. અને એવું જ વિચારીને ખેડૂત જે છે એ રોડ ઉપર એમ જ ફેંકી દેતા હોય છે, કારણ કે તેમને ભાવ નથી મળતા. અને જ્યારે એ જ ટામેટા મારા સુધી પહોંચે છે, એટલે કે શહેરની અંદર પહોંચે છે, ત્યારે ટામેટાનો ભાવ 40 રૂપિયા, 60 રૂપિયા, 80 રૂપિયા સુધી જતો રહે છે. પણ ખેડૂતને તો મણે માત્ર 2 રૂપિયા, 4 રૂપિયા, 20 રૂપિયા આ પ્રકારનો ભાવ મળે છે. એટલે સવાલ એ ઊભો થઈ રહ્યા છે કે આટલો બધો ડિફરન્સ કેમ આવી રહ્યો છે? શું આવી કોઈ સરકારી સિસ્ટમ નથી? શું કૃષિ મંત્રી આ વચ્ચેના જે દલાલ છે, જે એજન્ટ છે, તેમને હટાવવા માટેની કોઈ કાર્યવાહી નથી કરતા? અહીંયા અમે સવાલ કૃષિ મંત્રીને પૂછી રહ્યા છે કે આ ખેડૂતોનો શું વાંક, જે ખેડૂતો પોતે ઉત્પાદન કરે છે અને એવી આશાએ કરે છે કે આ જે પાક થયો છે તેમાંથી તેનું પરિવાર, તેમનું ઘર જે છે, તેમના બાળકો જે છે એ શાંતિથી જીવી શકશે. પણ જ્યારે તેના ભાવ નથી મળતા ત્યારે તેમને પણ દુઃખનો સામનો કરવો પડે છે. અને માટે જ આજે કદાચ એવું છે કે જે યુવાન છે એ વ્યક્તિ ગામડામાં રહેવા નથી માગતો, એ ખેતી નથી કરવા માગતો, એને શહેરમાં આવવું છે, એ મજૂરી કરવાનું પસંદ કરશે, પણ એ ગામડામાં રહીને ખેતી કરવાનું પસંદ નથી કરતા. આ સવાલ સરકારે વિચારવાની જરૂર છે. એ ખેડૂતનો દીકરો સતત એવું વિચાર્યા કરે કે હું ભણી ગણીને કંઈક બની જાઉં તો મારે આ ખેતી ન કરવી પડે, મારા બા બાપુજી જે ગામડામાં રહે છે તેમને હું શહેરમાં લઈ જાઉં અને કમસે કમ તેમને આ કાળી મજૂરી ન કરવી પડે. સરકારને કહીએ છીએ કે જ્યાં સુધી ખેડૂત એને પોતાની ઈચ્છાથી, પોતાની મરજીથી મહેનત કરે છે ત્યાં તેવી રીતે રહેવા દો, તેમને ભાવ આપો, કમસે કમ એને કાળી મજૂરી ના સમજે એવું ન કરો. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.